વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મસ્થળ અને ઐતિહાસિક નગરી વડનગરને હવે વૈશ્વિક ઓળખ આપવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે કવાવત હાથ ધરી છે। વડનગરનો સમાવેશ યુનેસ્કોની પ્રાથમિક યાદીમાં થઈ ચૂક્યો છે, પરંતુ હવે તેને વર્ષ 2029 સુધીમાં કાયમી ધોરણે વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે જાહેર કરવા માટેના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે। આ અંતર્ગત યુનેસ્કો ખાતેના ભારતના એમ્બેસેડર વિશાલ શર્માએ મંગળવારે વડનગરની મુલાકાત લઈ સ્થિતિનો તાગ મેળવ્યો હતો। તેઓએ સૌપ્રથમ હાટેશ્વર મહાદેવ મંદિરે પૂજા અર્ચના કરી હતી, જ્યાં મંદિર ટ્રસ્ટ દ્વારા સન્માન કરાયું હતું। અહીં પૂજા અર્ચના કર્યા બાદ તેમણે મંદિરના પથ્થરો પર કંડારાયેલી બેનમૂન કોતરણી અને ભારતીય શિલ્પકલાના ઉત્કૃષ્ટ નમૂનાઓનું નિરીક્ષણ કર્યું હતું। આ મંદિરની જાળવણી અને તેના ઐતિહાસિક મૂલ્ય વિશે તેમણે સ્થાનિક વહીવટી તંત્ર સાથે ચર્ચા કરી હતી। વિશાલ શર્માએ હાટેશ્વર મહાદેવ મંદિર, પ્રેરણા સંકુલ, બૌદ્ધ સાઇટ, કીર્તિતોરણ, શમિષ્ઠા તળાવ અને મ્યુઝિયમ સહિતના ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઈ વારસાની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। 2029માં યોજનારી યુનેસ્કોની બેઠકમાં વડનગર માટે મજબૂત રજૂઆત કરવામાં આવશે। માન્યતા મળ્યા બાદ વડનગર અમદાવાદ પછી ગુજરાતનું બીજું વર્લ્ડ હેરિટેજ શહેર બનશે અને વૈશ્વિક પ્રવાસન નકશા પર મહત્વનું સ્થાન મેળવશે। અનુપસિંહ ચાવડા, દિવ્યાંગ ન્યૂઝ, મહેસાણા।